જયતે મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રતનજી પાર્ષદ પૂર્વજન્મમાં સંવર્ત ઋષિ હતા. ખૂબ તપશ્ચર્યા કરી પોતાના મન ઇન્દ્રિયને જીતી ને ભગવાનનું સ્મરણ કરતા હતા. અને એક ભગવાનની સેવા કરવાનો એના હૃદયમાં સંકલ્પ ભગવાને દર્શન દીધા. ભગવાને માગવા કહ્યું તો સેવા માગી કે મારે બીજું કંઈ જોતું નથી. એ સંવર્ત ઋષિ યોગ્ય સમયે વટામણ ગામમાં ગરાસિયા ચુડાસમા ક્ષત્રિયને ત્યાં એમનો જન્મ થયો. નાનપણથી દૈવી મુમુક્ષુ હતા. પૂર્વના સદ્ગુણો હતા. એ ગામમાં એક દિવસ મહારાજના સંત પ્રભાનંદ સ્વામી પધાર્યા. સંવત 1861ની સાલમાં. એ ગામની અંદર મુમુક્ષુ દૈવી આત્માઓ હોય. એ વખતે થતો સત્સંગ સ્વામી ગામથી થોડે દૂર સાબરમતી નદી એમના કિનારે પીપળાના વૃક્ષ નીચે ઉતારો કર્યો. ત્યારે બીજા હરિભક્તો સત્સંગ ક્યાં હતો એટલો. ગામમાં ભિક્ષા માગવા જાય, કોઈ દૈવી જીવ મળે, ક્યાં ઉતર્યા છો? સાધુ હારા છે એવું લાગે. અહીંયા નદી કાંઠે વૃક્ષ નીચે ઉતર્યા છે, ત્યાં સત્સંગ કરવા આવતા હોય. એમાં આ રતનજી એમને સ્વામીનો યોગ થયો. ને પ્રભાનંદ સ્વામી એમને ભગવાનની ઓળખાણ કરાવી કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે. બધા ટેબલ ઉપર કીર્તનાવલી પીડી છે. અત્યારે ભગવાન પ્રગટ થયા છે. મુમુક્ષુ આત્માઓ તો હોય. આ પૃથ્વીમાં બિયારણ તો હોય, પણ વરસાદ વરસે ને તો ઉગી નીકળે. એમાં દૈવી જીવો હોય, કોઈ પૂર્વના એવા પુણ્યાત્માઓ પણ હોય, પણ યોગ ન થાય તો. પણ એવા આત્માઓને ભગવાન યોગ કરાવી દેતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે ભગવાન રાજી થાય તો શું આપે? આપણે બહુ ઝાઝા પૈસા મળે તો એમ કઈ ભગવાનની દયા છે. શરીર સારું હોય ભગવાન, એ ભગવાનની દયા જ કહેવાય.
ખોટું નહીં કાંઈ, એ આપનારે એ જ છે. પણ ભગવાનનો રાજીપો કયો કહેવાય? તો સ્વામીએ વાતોમાં એવું લખ્યું કે સારો યોગ આપે, સાચા સંતનો યોગ મળે અને સારી બુદ્ધિ આપે ભગવાન. સારી બુદ્ધિ કોને કહેવાય? હવળું લે અને સારી બુદ્ધિ કહેવાય. મોક્ષના કામમાં લાગે એવી. ભગવાન સારી બુદ્ધિ આપે અને સારો યોગ આપે ત્યારે માનવું કે આપણી ઉપર ભગવાનની દયા છે. આવા સારા સંતનો યોગ મળે. અને સંતનું કામ એ છે, એ વિચરણ કરતા હોય એના યોગમાં આવે તો એને મળ્યું હોય ને એ આપે. આપણી પાસે કોઈ નવો માણસ થોડી વાર બેસે તો શું વાતું કરી? તમે ગ્રહસ્થ હો અને થોડી વાર કોઈ નવો માણસ પણ સારો માણસ લાગે તો વાતું શું ચાલુ થાય? મારો દીકરો છે, એણે આવી પરીક્ષા પાસ કરી, આવો હોશિયાર છે. એમાંય જો પાછો એણે કાંઈ સારી પરીક્ષા પાસ કરી હોય, આઈએસ થયો હોય, અથવા તો મેડિકલમાં બહુ સારી ડિગ્રીઓ લીધી હોય, એવો દીકરો હોય તો તમારી બાજુમાં કોઈ નવો માણસ આવે ને હું વાતું કરો? અથવા તમારે બિઝનેસ બહુ સારો ચાલતો હોય, સફળતાઓ મેળવી હોય તો ઓલાને પૂછવું પડે? એમને વાતો નીકળી જાય. એમ જેને ભગવાન મળ્યા એની પ્રાપ્તિનો આનંદ હોય તો એની પાસે જે આવે ને એની પાસે ભગવાનની વાતો નીકળી જાય કે આવા ભગવાન મને મળ્યા છે. આ મહારાજના સાધુ વિચરણ કરે અને એવા ભગવાનના સાધુ હોય એના હૃદયમાં પણ એ જ તાન હોય કે આ ભગવાન હું ઓળખાવું, એની વાતો કરું. કોઈ જીવને મહારાજનો સંબંધ થઈ જાય, એ સુખીઓ થઈ જાય. એના દિલમાં પણ એવી દયા હોય. સાધુ બહુ દયાળુ હોય ને. બ્રહ્મ મિટાવત ભારી, સંત પરમ હિતકારી, ને ભગવાનના ગુણ ગાય. આ પ્રભાનંદ સ્વામી, આ કેવો પરોપકાર! એ આત્મા તો હતો જ એવો ન્યા, પૂર્વના કેવા તપસ્વી, કેવો આમ બીજબળ વાળો આત્મા. પ્રભાનંદ સ્વામી મળ્યા અને સ્વામીએ ભગવાન પ્રગટ થયા છે એવી વાતો કરી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ મહારાજ ઓળખાવા માટે જ આ ગુરુકુલ કર્યું છે. એનું તાન કે કોઈ જીવને આ ભગવાન ઓળખાઈ જાય તો એનું કામ થઈ જાય. સ્વામી કે મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા, આવા મોટા ભગવાન, ક્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવે? અને એના સંતોએ કેવો દાખલો કર્યો. બગીચો આ સત્સંગનો કર્યો, એને પાણી પાઈ, પાણી સારું પાયું. નવા રોપાઈ પાછા રોપ્યા, એમ ખાલી હતું એને પાણી પાયું રાખ્યું એવું નહીં. આ મહારાજના મોટા સાધુ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા, એમણે મહારાજને ઓળખાવા માટે આ ગુરુકુલ કર્યું. ને આપણે અહીંયા બેઠા છીએ, કેમ બેઠા છે? આ ગુરુકુલ હતું એટલે
આ સુરેશભાઈને એને તો સત્સંગ હતો થોડોક અગતરાયનો. અમે આ સાધુ થઈને બેઠા છીએ અહીંયા. નારાયણ પ્રસાદ સ્વામી ઘણી વાર વાત કરે, સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. કે ભણવા એવા હતા, રૂપિયો લવાજમને ભણવા એવા, અને આ ભગવાન ઓળખાઈ ગયા. ભગવાનના સાધુ એવા મળ્યા તાનવાળા. સાધુનું કેવું મોટું કામ. ને એમના હૃદયમાં કેવું તાન. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી હતા ને, એ સ્વામી વાત કરતા હોય એમાં કીર્તનની કડીઓ આવી જાય. સ્વામી એક કીર્તન બહુ બોલતા, એની કથા વાર્તામાં એ કડીઓ આવી જ જાય. આ પ્રભાનંદ સ્વામી પણ એ સાબરમતી નદીને કાંઠે પીપળાના વૃક્ષ નીચે બેસીને બે ચાર, આવડી મોટી સભાઓ જ ન હોય, આવી ક્યાં માઈક એ નહોતા, પણ એના હૃદયમાં ભગવાન મહારાજનું બળ, પ્રાપ્તિનો આનંદ, અને એવા દૈવી જીવને ભગવાનની વાત કરે. અત્યારે ભગવાન પ્રગટ થયા છે. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ, કાંઈ કહ્યામાં નાવે વાત મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. આવી જ વાતો કરીએ છીએ ને, કે અત્યારે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, ત્યારે વાતો કરીએ છીએ કે અત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે, સમાધિઓ કરાવે છે. અને ભગવાન બહુ દયાળુ છે. એના યોગમાં આવે, એનો સંબંધ થાય, એને ભગવાન ન્યાલ કરે છે. આજ દીન બંધુ અઢળ કઢળા રે લોલ, પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. આજ દીન બંધુ, આપણે દિન જ છે ને કે શાહુકાર? કર્મના કોઠારો ભીર્યા, ખૂટે એમ નથી. એની આગળ કાંઈ હાલેવું નથી. કાળ કર્મ માયા પાસે આખું જગત એનું ચવાણું છે. ચવાણું કોને કહેવાય? આમ જમવા બેહે ને આખી થાળી જમતા હોય ને નહીં, હાલતા હાલતા મોઢા મૂકે ને, આખું જગત એનું ચવાણું છે. એની આગળ એના કેવા આધીન છે, દીન છે. પણ આજ દીન બંધુ એવા ભગવાન આજ અઢળક ઢેળ્યા છે. સહેજે સમાધિઓ કરાવે છે, એના યોગમાં આવે, એના ભક્તના યોગમાં આવે, એનુંય કલ્યાણ કરે છે. સ્વામી વાતો કરતા હશે ભગવાન મહારાજના ઐશ્વર્યોની, કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે, એ બહુ દયાળુ છે, અને એ પોતે પુરુષોત્તમ છે સાક્ષાત. એ તો પ્રકૃતિ પુરુષ થકે પર છે રે લોલ, એ તો અક્ષર તણા આધાર મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. એ પ્રકૃતિ પુરુષ થકી પર છે. સાધુ પાછી વાતો કરે, આ બધું પ્રકૃતિનું કાર્ય. સ્વામીએ વાતોમાં લખ્યું છે ને,
કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધું રાખના પડીકા છે. કે પટારામાં ભરી રાખ્યા હોય રાખના પડીકા, એ પૈસા ખૂટી જાય તે દુકાળમાં કામ લાગે ને, શું નીકળે? એમાં અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધું રાખના પડીકા છે. પણ આ ભગવાન તો પ્રકૃતિ પુરુષ થકી પર છે. આપણે રાખના પડીકા કહીએ છીએ, પણ એમાં તો બધા માથા કપાવે છે. આપણને તો એના સુખની કલ્પના નથી આવતી. એનો ક્રમ તો બહુ ઊંચો છે. એની આયુષ્ય ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં બધું ક્રમ ગણાવ્યો, કોણ કેટલું જીવે. એનાથી પછી છેલ્લે અનંત ગણું પ્રકૃતિ એવું કીધું. એનાથી પર ભગવાન, ત્યાં સુધી કાળ કોળિયો કરી જાય છે એવું લખ્યું. આ વાતોનું મનન કરવા જેવું છે. અને આ સત્સંગના પ્રતાપે થોડુંક સમજાય એવું પણ છે. અને આ લોકમાં દેખાય એવું છે. પ્રકૃતિ થકી પર અને અક્ષરના આધાર એવા ભગવાન એ અત્યારે પ્રગટ થયા છે. એનો નિગમ ન પામે પાર મારી બેની. એને વેદો પણ નેતિ નેતિ કહે છે. અને કેવા કેવા આવા નહીં, કોઈ ઉપમા જ ન આપી શકાય. એ તો પરના પર છે. એવા દુર્લભ સુલભ થયા આજ. તો બહુ દુર્લભ છે, પણ આજ સુલભ થયા છે. નર વિગ્રહ ધર્યો કરુણા કરી રે લોલ. એ લીધો દ્વિજ કુળે અવતાર મારી બેની. પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. એવા ભગવાન એણે અત્યારે નર વિગ્રહ ધાર્યો છે. દ્વિજ કુળમાં છપૈયા ગામમાં ધર્મદેવ ભક્તિ માતાની ઘરે એણે જન્મ લીધો છે. આવા બાલચરિત્રો કર્યા, એ વનમાં ફર્યા. અત્યારે તો એવા ભગવાને ઐશ્વર્યના વાવટા છૂટા મૂક્યા છે, સમાધિઓ કરાવે છે. આવી વાતું કરે. જો આપણે શું વાતું કરી? આજ મોક્ષ આપવાને આવ્યા રે લોલ. બ્રહ્મ મોલ વાસી હરિરાય અવિનાશી. પ્રગટ થયા છે આસમે રે લોલ. એ બ્રહ્મમોહલના વાસી આજે મોક્ષ આપવા આવ્યા છે. કાળ કર્મ માયાથી છોડાવી અને પોતાની ગોદમાં બેસાડવા ભગવાન આવ્યા છે. અત્યારે વાલો તરત છોડાવે કાળ પાસથી રે લોલ. પ્રેમાનંદ કે આપે છે હરિકોલ. મહારાજ કોલ જ આપ્યો છે ને, કે મારો થાય અને તેડવા હું આવીશ. અને કહેજો બધાને, જાહેર કરજો કે મારો આશરો કરશે, મારો થશે, એને અંતકાળે હું તેડવા આવીશ. પ્રેમાનંદ કે આપે છે હરી કોલ નર નારી. જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. પ્રભાનંદ સ્વામી આવી વાતો કરતા હશે ને, પ્રેમાનંદ સ્વામી તો કરે જ છે.
સ્વામીએ એનું પ્રવચન લખી લીધું. આપણા સુધી ડાયરેક્ટ પહોંચ્યું. જો જીવ જમના તે હાથથી છોડાવ્યા રે લોલ, એ મારી કર્મની રેખ પર મેં ખયલ બેલે, ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ. આ સંતોએ મહારાજના કેવા ગુણ ગાયા અને આપણને જગાડવા માટે કે આવો અવસર આવ્યો છે એને માટે આવા કીર્તનો બનાવ્યા. પ્રભાનંદ સ્વામી પણ ત્યાં બેસીને આ ભક્તો ગામના આવ્યા હશે, માધવરામ, ભીમજીભાઈ, આ રતનજીભાઈ, પ્રભાનંદ સ્વામીનું જીવન, સ્વામીની આ વાતો, મહારાજની ઓળખાણ કરાવી. દૈવી જીવો તો હતા. આ રતનજી બાપુનું દિલ એમાં ખેંચાયું અને પ્રભાનંદ સ્વામીના હાથે જ એમણે વર્તમાન ધારીને સત્સંગી થયા. સ્વામીએ શીખવાડ્યું હોય, આપણી જેમ કાંઈ બહુ લાંબો ટાઈમ હતો નહીં ભેગું રહેવાનું. અત્યારે તો ઓનલાઈન પણ સંભળાય. ત્યારે તો વિચરણ કરતા કરતા આવ્યા હોય, પછી ગામમાં ક્યારે આવવાનું હોય. અત્યારે ગાડીયું છે, મોટરું, પ્લેન. ત્યારે તો ચાલીને વળી પાછા ક્યારે વિચરણ કરતા કરતા સંતો આવે ને યોગ થાય. પણ થોડી વાતમાં 2-5 દિવસમાં એવું આપી દેતા, એને શીખવાડતા કે હવે તમે ભગવાનનો આશરો કર્યો છે, સદાચાર રાખવા, દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, સદાચાર રાખવા. અને આ સ્વામિનારાયણ 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 આવું ભજન કરજો. એ ભગવાન એના ભક્તોની રક્ષા કરે છે, અંતકાળે તેડવા આવે છે. અને એવું પકડી લેતા, બીજો કુસંગ જાજો નહોતો ને. દૈવી જીવ હોય મંડે ભગવાનનું ભજન કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને એનું કામ થઈ જાય. આ રતનજી બાપુ પણ સ્વામીના યોગમાં આવી સત્સંગી થયા. જ્યારથી પ્રગટ પ્રભુની ઓળખાણ થઈ, હજી મળ્યા નહોતા પણ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. અને એની ઓળખાણ સંતો દ્વારા થઈ. ત્યારથી એના દિલમાં લગ્ની હતી કે મને જલ્દી મહારાજ મળે અને એની સેવામાં પહોંચી જાઓ. હવે કેવી રીતે મહારાજના યોગમાં આવ્યા એનો પ્રસંગ હવે બીજો કહીએ. સહજાનંદ સ્વામી મહારાજની